નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે 56 રૂપિયાના એનર્જી શેર વિશે, જેમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અને એક્સપર્ટ આ શેરમાં ખરીદીની સલાહ આપે છે 80 રૂપિયાના ટાર્ગેટ સાથે. તો કેમ એક્સપર્ટે આ શેરમાં ખરીદીની સલાહ આપી અને બ્રોકરેજ હાઉસે શું રિપોર્ટ બહાર પાડ્યો છે, એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે, અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમે આ શેર વિશેની માહિતી મેળવી શકો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ રિન્યુએબલ એનર્જી સેક્ટરની દિગ્ગજ કંપની સુઝલોન એનર્જીના શેરોએ ફરી એકવાર દલાલ સ્ટ્રીટ પર હલચલ મચાવી છે. સુઝલોન એનર્જીના શેરોએ માર્ચમાં 38 રૂપિયા ને 17 પૈસાનું 52 વીક લો સ્પર્શ કર્યું હતું, પરંતુ હવે આ શેર તેના 52 વીક નીચી સપાટીથી લગભગ 41% ઉછળી ચૂક્યા છે. ગયા એક મહિનામાં શેરમાં 31%ની શાનદાર છલાંગ લગાવી છે, જે ગયા 2 વર્ષોમાં તેનું સૌથી સારું માસિક પ્રદર્શન છે. શેરે તેના 74 રૂપિયા 30 પૈસાના ઉપલા સ્તરેથી હજુ પણ લગભગ 27% નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ગયા 5 વર્ષોમાં આ શેરે રોકાણકારોને 1100%નું બમ્પર રિટર્ન આપ્યું છે. એટલે કે કંપની છે સુઝલોન એનર્જી, અને છેલ્લા એક મહિનાની અંદર શેરમાં આપણને 41%ની ભારે તેજી જોવા મળી છે. જ્યારે વાત કરીએ કે તે પોતાના હાઈ લેવલથી વાત કરીએ તો 27% હજુ પણ નીચે ટ્રેડ કરી રહ્યો છે અને રોકાણકારોને 5 વર્ષમાં 1100%નું બમ્પર રિટર્ન આપ્યું છે. તો વધારે માહિતી આપણે સુઝલોન એનર્જીના શેર વિશે જોઈએ. ગયા થોડા સપ્તાહથી આ શેરમાં ખરીદીનો જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજાર રોકાણકારોનું માનવું છે કે કંપની જે રીતે તેના જૂના કન્સોલિડેટેડ ઝોનથી બહાર નીકળી રહી છે, તે આવનારા સમયમાં એક મોટી તેજીના સંકેત છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના જય ઠક્કરના અનુસાર શેર લાંબા કન્સોલિડેશન બાદ બહાર નીકળ્યો છે. તેમનું કહેવું છે કે સુઝલોન શેર 80 રૂપિયા સુધી જઈ શકે છે. તેમને રોકાણકારોને 40 રૂપિયા પર સ્ટોપ લોસ રાખવાની સલાહ આપી છે. એટલે કે બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના જય ઠક્કરના અનુસાર લાંબા કન્સોલિડેશન બાદ આ શેર બહાર નીકળી રહ્યો છે અને તેમના અનુસાર આ શેર 80 રૂપિયા સુધી જઈ શકે છે. 40 રૂપિયા ઉપર સ્ટોપ લોસ રાખવાની પણ તેમને સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસ જેમ ફાઇનાન્શિયલે સુઝલોન એનર્જીના શેર ઉપર ખરીદવાની સલાહ આપતા 64 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. બ્રોકરેજનો અંદાજ છે કે વાર્ષિક આધાર પર કંપનીનું રેવન્યુ 51% દરથી વધી શકે છે. સેન્ટ્રમ બ્રોકિંગે પણ તેને ખરીદવાની સલાહ આપી છે અને 74 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. બ્રોકરેજ કહે છે કે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વધતા મોકા અને કંપનીનું સારું વેલ્યુએશન તેને લાંબા ગાળા માટે આકર્ષક બનાવે છે. પછી વાત કરીએ કે સુઝલોનની વૃદ્ધિ ફક્ત તેના ચાર્ટ પર જ નહીં, પરંતુ તેના સુધરેલા વ્યવસાય મોડેલ પર પ્રેરિત છે. બ્રોકરેજે રિપોર્ટ્સ અનુસાર નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટર સુધીમાં સુઝલોનની ડિલિવરી 874 મેગાવોટ સુધી પહોંચવાની ધારણા છે, જે ગયા વર્ષના 573 મેગાવોટ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. મુખ્યત્વે પવન ટર્બાઇનના ઉત્પાદક કંપની હવે સૌર ઉર્જા ઉકેલો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં તેની હાજરીનો વિસ્તાર કરી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સુઝલોન એનર્જીના શેર વિશે, જેમાં બે બ્રોકરેજ હાઉસે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે. એક બ્રોકરેજ હાઉસે 80 રૂપિયાનો ટાર્ગેટ, તો બીજા બ્રોકરેજ હાઉસે 64 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. 40 રૂપિયાનો સ્ટોપ લોસ પણ રાખવાની સલાહ આપવામાં આવી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.